મોટી મોણપરી પીએચસીના એફએચએસ કર્મચારી નિવૃત્ત થતા ભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો। વિસાવદર તાલુકાના મોટી મોણપરી પીએચસી સેન્ટરમાં સર્વિસ કરતા એફએચએસ કર્મચારી રેખાબેન મારડિયા નોકરીમાંથી નિવૃત્ત થતા મોણપરી પીએચસી ખાતે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। સહકર્મચારીઓ રેખાબેન સાથે વિતાવેલા નોકરીના સમયગાળાને યાદ કરતા પ્રતિભાવોમાં જણાવ્યું હતું કે રેખાબેન નિવૃત્તિ સમય સુધી કર્તવ્યનિષ્ઠ અને ઉમદા આરોગ્યની સેવા ગામડા રચીવાળા લોકો સુધી રેખાબેન સેવા આપી છે। તેઓ આજે નિવૃત્ત થયા છે। તેના સાથ સહકારથી કર્મી સાથી કર્મચારીઓમાં કાયમ માટે રહે છે। આ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાન અને અગ્રણી ભાઈઓ બહેનો, સહકર્મચારીઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સમયે રેખાબેન પણ ભાવાત્મક થઈ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગને મારા માર્ગદર્શનની જ્યારે પણ જરૂર પડે ત્યાં હું માર્ગદર્શન પૂરું પાડીશ। આપ સૌનો હું આભાર માનું છું કે તમે લોકોએ મને નિવૃત્તિ કાળ સુધી સારો સહકાર આપ્યો। યાદગીરી રૂપે સોગાત ભેટ ગિફ્ટ આપી ભવ્ય રીતે રેખાબેન મારડિયાની નિવૃત્તિ વિદાય સમારોહ સંપન્ન થયો। અને આજ રોજ મારે વિદાય સમારંભમાં મારા આમંત્રણ આપેલા તમામ કર્મચારી, તમામ તાલુકા સુપરવાઇઝરો, તમામ પદાધિકારી, તમામ સ્ટાફ, મારા સગાવાલા, મારું ફેમિલી અને મારો પરિવાર હાજર રહી અને આપ સૌએ મારા પ્રસંગને ખૂબ જ શોભા વધારી। ખુશી મને એ વાતની છે કે આજ રોજ હું નિવૃત્ત થઈ અને મારા પરિવાર સાથે હું મારો સમય વિતાવીશ, મારા પરિવારનું ધ્યાન રાખી શકીશ। અને આજ રોજ સૌથી વધારે દુઃખ હોય તો 37 વર્ષની નોકરીમાં જેને મેં મારો પરિવાર ગણ્યો છે, એ પરિવારથી આજ હું વિખૂટી પડું છું। અને હવે પછી કોઈ પણ કર્મચારી, આશાબેનો, સ્ટાફ મિત્રો જો કાંઈ કહેવાય ગયું હોય તો એક સુપરવાઇઝર તરીકે કીધું હોય, બેન મા તરીકે કીધું હોય, અને હવે પણ જરૂર પડે ક્યારે કોઈ પણ કર્મચારીને, કોઈ પણ આશા વર્કરને, કોઈ પણ સ્ટાફને ત્યારે હું પૂરતો સપોર્ટ આપીશ અને આરોગ્યનું છેલ્લે સુધી હું જીવીશ ત્યાં સુધી મારી ગાઈડલાઈન આપતી રહીશ।